સાંભળો ગામના આપણા ગામમાં મોટામાં મોટી સમસ્યા પાણીની છે. કોઈના ઘરે નળ નથી આવતા ને, એ સમસ્યાનું હલ હું લઈ આવ્યો છું. હું અને ઉપસરપંચ બે ગયા તા તાલુકે, અને તાલુકે જઈને આ બધી સમસ્યાની વાત કરી. પછી અહીંયા અમે આ 2 લાખ રૂપિયા પાસ કર્યા છે. તો હવે તમે કોઈ મૂંઝાતા નહીં, બધાયના ઘરે પાણીના નળ આવશે અને બધાયના ઘરે પાણી આવશે. તો સાંભળો મારી વાત, આજ આપણે કરવાનું છે ખાતા મુહૂર્ત. તો પટલી બાપા કરો ખાતા મુહૂર્ત, હાલો. આ 2 લાખ રૂપિયા આપણે ગામમાં જ વાપરવાના છે. હા હા, એ વાવ, એ પાણી ભરતા આવજો, મારે પાણી પીવું છે. એ વાવ, આ મારી વહુ ક્યાં મરી હશે? કામ સોંટી છે આ નકરી, પણ હું એને શું કહું? હું હારે હારે કામ સોંટી સૌ. મારો બેટો ગોરો સામે જ પીડ્યો છે, પણ અહીંયા હાલીને જાય કોણ? આ લે લે ઠામડા ધોવાનું પાણી. એક કામ કરું, ગમે એ થઈ જાય પણ હાલીને ઈ ગોરે પાણી પીવા નથી જ જવું. આ ઠામડા ધોવાનું પાણી પી લેવું છે. હું કેટલી આરની પી રહું, ખાટલામાં ઊભી થઈને પાણી પીવાય નથી જાય. અમે ઘરમાં બે છે, હાવું વહુ, તે બે કામને સોંટ્યું છે. અને મારો છોકરો, એને કેવી અસર રૂપાળી વહુ ગોતી દીધી, તે મારો રોયો બીજીને લઈને ભાગી ગયો. આનામાં વાંધો કાંઈ નહોતો, ખાલી એક વાંધો હતો, એ કામ સોંટી છે. એમાં શું થઈ ગયું? હું કામ સોંટી જ છું. આમ તો જો આ બધા પાડોશી ધાબાવાળા મકાન કરી નાખ્યા, પણ અમારે તો આ ખાવાના વાંધા પીડા છે. હું કરવું? પૈસા વાળું તો મારે થવું છે, પણ થવું કેમ? દાળીએ જવી તો થાય, પણ દાળીએ તો જવાય નહીં. પણ એ બધું ઠીક, અમારી કામા સોંટી વહુ ક્યાં મરી છે? ક્યાં જઈએ છે? નક્કી ભાટકો વહી જાય છે સાહેબ. શું કરવું એનું? આ આવી જો. એ ક્યાં મરી હતી વહુ? એ બહાર જવા ગઈ હતી. એ કે બહાર જવા ગઈ હતી, આટલી વાર લાગે? આપણે એ બધું જવા દો. હા, હું તમને શું કહું છું, એ શું કહો છો? આપણે હે ને રૂપિયા વાળું થવું છે. એ રૂપિયા વાળું તો થવું છે, પણ આપણે બે કામ સોંટ્યું છે, આમ થયું ન થઈ. પણ હું શું કહું છું, આપણા ગામના ઓલા સરપંચ નથી? હા, એને સારી રીતે ઓળખો, આપણા ગામના સરપંચ ને. એની પાસે 2 લાખ રૂપિયા હતા, એ આપણે લઈ લઈ. 2 લાખ રૂપિયા? એ પણ ઈ તારો બાપ એમ નામ થોડો દઈ દેવાનો, આપણો કાંઈ હગો તો થતો નથી. એ એમણામ ન દે, પણ મારી પાસે એક આઈડિયો છે. હવે શું આઈડિયો છે, કયો છો મને? સમજો, એ સરપંચ રહ્યો ને, એ ગામમાં ઘરે ઘરે નળ દેવાનો છે. તો પછી છે ને, નળ દેવાના બાને આપણે આઈકન બોલાવી કે અમારે ચા લાઈન દાટવી, થોડીક શિખામણ દઈ જાવ ને, એમ બોલાવી. અને પછી તમારા ફોન લઈને ઘરમાં વહી જવાનું. અને હું અહીંયા બહાર બેઠી બેઠી અને એવો ઝાડમાં ફસાવીશ ને, હું એને આવી રીતના બથું ને એવું ભરું ને, તમારે આમાં વિડીયો ઉતારી લેવાનો. પછી એને કહેવાનું કે હવે આ 2 લાખ રૂપિયા અમને દઈ દે, નકર આ વિડીયો આખા ગામમાં મોકલી દઈશું. વાહ વાહ વાહ, તમારો શેતાની દિમાગમાં પણ આઈડિયો સારો આવ્યો. તો પછી હાવ. અને આમ જો, ઈ તો રહ્યો ગામનો સરપંચ, આબરૂ જવાની બીક તો હોય જ ને. પછી 2 લાખ રૂપિયા આપણને આપી જ દેવાનો છે. અને ઈ આમ તો સરપંચ ગોગા જેવો જ છે. એને આમથી કાંઈ બહુ ખબર પડતી નથી. એ વાવ, એ કાજી બેકી ભલી ગયો. હાવ, ઈ તમારે મને ન કેવું પડે હો. ઈ તો તમને ક્યાં કેવું પડે, તમને બધું આવડે જ છે ને શું. હા હાવ, હવે હું એક કામ કરું છું, હું છે ને સરપંચને જઈને બોલાઈ આવું. અને આયલો આ ફોન તમે છે ને એમ આવીને એ પેલા અંદર વહી જાયજો હો.
પણ આમાં વિડીયો ક્યાં ચાલુ થાય? એ જો અહીંથી ને જ ઉતરે. તો હા બરાબર, તો હું જાઉં હવે. હા તે સારું, હું જાઉં છું, પેલા તમે વહી જજો. આ મારી વહુ રહી ને, હવે તો મને કરોડપતિ કરવાની જ છે. લાય હવે ઘરમાં જાઉં. એ ગાયે ઘા પોટલી બાપા ખોદો. હજી આયા ગટર ગાડીને આમાં ભૂંગળા નાખવાના હે, પછી બધાયના ઘરે પાણી પોકશે. એ જુવાની આવ, ગાયે ઘા ખોદજો હો. હા હા ખોદો ખોદો. એ સરપંચ, સાંભળ્યું છે તમે ઘરે ઘરે નળ દેવાના છો? હા રાધા વહુ. એ તો અમાર ઘરે નળ આવશે ને? હા હા, પાણીના નળ બધીએ દેવાના જ છે, તમારા ઘરે આવશે. તો તમે એક કામ કરશો સરપંચ, તમે છે ને અમાર ઘરે આવી અને ક્યાં લાઈન દાટવી અને ક્યાંથી નર લેવા એ થોડુંક કહી જઈશો. એમાં મને કાંઈ ખબર પડે નહીં, અને અમાર ઘરમાં કોઈ જણ તો છે નહીં, એ તો તમને ખબર છે. હા તે વાંધો નહીં, એમાં શું હોય, હાલો ઘરે આવીને સલાહ દઈ જાવ. હાલો. હા તે સારું, હાલો. આ મારી વહુ શારની ઓલા સરપંચને બોલાવા જાય છે, પણ હજી નો આવી. હવે ક્યારે આવશે? આ લે લે, અવાજ આવે છે, નકી આવતી લાગે. લાવ ઘરે જાઓ અંદર. આવો આવો સરપંચ. તો રાધા વહુ, તમે રહ્યા ને નળનું કનેક્શન અહીંયા લીજો એટલે તમારે પાણી હરખું આવશે. એ બધી વાત પછી કરશું, તમે બેહો. મેં ચા બનાવી રાખ્યો છે, તમને ચા આપું. હા તો લેતા હોય જાવ, હાલો, બીજું શું હોય, ચા પી નાખી. હા હા, એ ગાયે ઘા લાવજો, હજી ગામમાં ગટરું ગાળવાનું બાકી છે, પછી એમાં ભૂંગળા નાખવા છે. હાલો હાલો. ભાવ દ્યો. એ બસ બસ. રાધા વહુ, તમે આ ખાટલે ક્યાં બેસી ગયા? કોઈ ગામના ભાર છે ને તો મારી આબરૂ જાય છે. એ સરપંચ, અત્યારે આર્યો ફેશનનો જમાનો, એવું કાંઈ નહીં. તમે નિરાતે બેહીને ચા પી લો તમ તમારે. હો અત્યારે છે ને એવું કોઈ વિચારે નહીં. અને હું શું કહું છું સરપંચ, તમે રહ્યા ને કેટલા સારા માણસ છો કાં? તમે આખા ગામમાં ઘરે ઘરે નળ આપો છો, ગામનું કેટલું બધું વિચારો. તો પછી મારે વિચારવું જ પડે ને. તમે ગામ લોકોએ મને મત આપીને સરપંચ બનાવ્યો છે. હા એ હાસું સરપંચ, તમે આખા ગામનું વિચારો છો, પણ મારું વિચારતા નથી તમે. તમારે શું દુઃખ છે? તમે આમ થોડાક શેટા બેહો ને. પણ સરપંચ, શેટી બેહું ને તો મને વાત કરવાની મજા આવતી નથી. સરપંચ, આમ તો જો તમને ખબર છે, મારો ઘરવાળો તો બીજી બાઈને લઈને ભાગી ગયો છે, અને હું હાવ એકલી ને એકલી. હવે તમે કહો છો તમારે શું દુઃખ છે? આટલું બધું તો દુઃખ છે મારે. પણ તમામ આઘારે મને વાત કરો તો દુઃખનું હલ નીકળે. આમ આઘાર્યો કોઈ ગામના બહાર છે ને તો મારી આબરૂ જાય છે. હું સરપંચ છું. પણ સરપંચ, મારા ઘરે કોઈ ગામના આવે નહીં, અને કોઈ ડોકાય નહીં. તમને ખબર છે મારા હાવ ઘરે નથી. હવે એમાં આમ જો અત્યારના જમાનામાં એવું કાંઈ હોય નહીં. એ મારો હાથ પકડો માં, આમ શેટાર્યો શેટાર્યો. પણ સરપંચ, તમે મારું દુઃખ થોડુંક તો સમજો. મારે દુઃખ આમાં કેમ સમજવું? સરપંચ, મારું દુઃખ રહ્યું ને તમે સેટું કરી શકશો. આમ રહ્યો, એ આમ રહ્યો, કોક બારી જાય છે. હા સરપંચ, આ મારી વહુ વારે તું શું કરતો તો? એ હું કાંઈ નથી કરતો, એ બધું તમારી વહુ કરતી હતી. આમાં મારો કાંઈ વાંક નથી. મારા રોયા, હું મારી હગી આંખે બધું ભરું છું. ને આમ જો, આ તારો વિડીયો બનાવ્યો છે. અરે બાપ રે, એ ડોશી આવું કરાય? આ વિડીયો ડિલીટ કરી નાખ. વિડીયો ડિલીટ નહીં થાય. આ વિડીયોમાં તેવું લાગે છે કે જાણે કેમ હું બથોડા ભરતો હોય. વિડીયો ડિલીટ કરી નાખ. આમાં મારો શું વાંક? એ સરપંચ, ઈ તમને ખબર છે કે આમાં તમારો વાંક નથી. મને ખબર, મારા હાહુને ખબર.
બીજા કોઈને ક્યાં ખબર છે? આ વિડીયો અમને આપણા ગામના ગ્રુપમાં મોકલી દેવી એટલે બધાને એમ જ થાય ગામનો સરપંચ અને આવા ધંધા કરે તમારી આબરૂ નહીં રે, તમારું નાક કપાઈ જાય છે અને ગામના સરપંચ રહેવાના તમે લાયક જ નહીં રહ્યો. અરે બાપ રે, તમે આવું શું કામ કર્યું? લે કેસે આવું શું કામ કર્યું રહ્યો કેવી? આમ જો સરપંચ, આ વિડીયો તો અમે ડિલીટ કરી નાખી, કોઈને મોકલવી નહીં, પણ તમારી પાસે આ 2 લાખ રૂપિયા રહ્યા ને એ અમને આપી દો. આ ગામના પૈસા છે, મારા નથી, મારે કેમ આપવા? એ અત્યારે તો તમારી પાસે છે ને, એ અમારે નથી જોવાનું. એટલે મોકલું શું હવે? ના ના, કોઈને મોકલતા નહીં, નકર મારી આબરૂ નહીં રે. તો પૈસા દો મારી વહુને. લાવો. હવે તો વિડીયો ડિલીટ કરી નાખો. આ વિડીયો એમ ડિલીટ નહીં થાય સરપંચ. એ વિડીયો એમ થોડો કાંઈ ડિલીટ કરી નાખી સરપંચ. હજી આ 2 લાખ રૂપિયા મારા અને મારી હાહુનું પેટ ભરાણું નહીં. તમારે જો વિડીયો ડિલીટ કરાવવો હોય તો હાન પડે ને તો બીજા 2 લાખ રૂપિયા લાવીને અમને આપી દેજો એટલે વિડીયો ડિલીટ. રાધા વહુ, તમને ખબર છે કે હું ગામના પૈસા ખાતો નથી, તો મારી પાસે પૈસા ક્યાંથી આવે? એ અમારે થોડું જોવાનું ક્યાંથી આવે? તમે ગમે ત્યાંથી પૈસા લાવો, બાકી છે ને 2 લાખ રૂપિયા બીજા નહીં લાવો તો આ વિડીયો આખા ગામમાં મોકલી દઈશું. હા, હું મોકલી દો બધાને. ના 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 ના, એવું ન કરતા. હું તમને હાથ પીડે 2 લાખ રૂપિયા દઈ દઈશ. પાછો કાલનો દી ન થાય હો. જાઓ હવે 2 લાખ રૂપિયા ગમે ત્યાંથી ભેગા કરો. 2 લાખ ક્યાંથી ગોતવા? જાઓ સરપંચ, જાઓ. વાહ વાહ, મજા પડી ગઈ ને? એ વાહ વાહ, તમારો આઈડિયો તો 1 નંબર હતો. શાયદ દાડીએ ન જવું પડ્યું કે નહીં કાંઈ, ઘડીક વારમાં 2 લાખ આવી ગયા. તો પછી હાવું, અને આ 2 લાખ તો આવી ગયા, પણ હજી બીજા 2 લાખ રૂપિયા લઈને સરપંચ આવશે પછી તો આપણે જામો જામો છે. સારું, આ પૈસા છે ને હું અંદર મૂકી આવું. મૂક્યાઓ મારા પટારા મૂક્યો. હો. આમ તો જો આવી વહુ હોય ને તો વાંધો જ ન આવે. શાયદ દાડીએ ન જવું પડ્યું અને ઘડીક વારમાં 2 લાખ રૂપિયા આવી ગયા. સરપંચ તો હાવ ફાટલી નોટ મૂવો હે. આ રાતડીએ મારી હારે કેવું કર્યું? હું જોતો નળની સલાહ દેવા અને મને જ ફસાઈ દીધો. આ ગામના 2 લાખ રૂપિયા મારી પાસે હતા, એ કૂતરીયું લઈ ગઈ. હવે મારે શું કરવું? જો 2 લાખ રૂપિયા દીધા ન હોત તો મારી દીકરી મારો વિડીયો વાયરલ કરત ને આખા ગામમાં આબરૂ કાઢેત. હવે મારે શું કરવું? પાછા 2 લાખ રૂપિયા કેમ દેવા? હવે 2 લાખ ક્યાંથી કાઢું? એક કામ કરું, વાડીએ જઈ અને ગળા પોકાઈને મરી જાઉં. એલા સરપંચ ગયા અહીંયા નહીં આવ્યા, હજી કેમ ન આવ્યા? એલા એ રાધા ભાભીને સમજાવતા છે કેમ નડ લેવા. હમણાં આવશે કાકા, લ્યો ને કામ કરો ને આપણે. આયા જો સરપંચ. ક્યાં સરપંચ? એટલે હરખા આ સરપંચ હમણે ગયા ત્યારે તો મોજમાં હતા, આ તારે કેમ મોઢું પડી ગયું? હે, શું થયું છે? આ સરપંચ શું થયું? હમણાં તમે ગયા ત્યારે તો મોજમાં હતા ને કેમ મોઢું પડી ગયું તમારું? તો કાંઈ નહીં બટા, વાડીએ મોટર ભરી ગઈ છે ને તો મોટર કાઢવા જાઉં છું. તમે આ હરખું કામ કરજો હો. ટીટિયા, ડાયરમાં કાંઈક કાળું દેખાય. સરપંચનું મોઢું હંમેશા રખતું હોવું જોઈએ, અને આજ તો હવે ઉદાસ થઈ ગયા છે. એટલે મને કાંઈક એવું જ લાગે છે. ભાઈ એક કામ કરી, હાલો આપણે વાયા જઈએ. હાલો હાલો. તમે આ કામ કરજો હો. હવે તો મરી જ જવું છે.
મારી આ સિવાય બીજો એકેય રસ્તો નથી મારા પાસે. આ છોકરાને હિસકો છે, લાય આ હિસકે ગરાફો ખાઈને મરી જાવ. મારી દીકરીએ મારી હારે કેવું કર્યું. સરપંચ આ શું કરો છો? કા ઘર આપો ખાવશો? એ મને મરવા દ્યો, મારે કાંઈ નથી કેવું, મરવા દ્યો. આ શું છું એ વાત તો કરો. વાત કરો તો અમને ખબર પડે ને. મારે તમને શું કેવું? આપણા ગામની ઓલી રાધડી નથી, હું એના ઘરે ગયો ને તે મારી દીકરી ફૂલ આવીને મને બથોડાને બચ્યું ને એવું ભરવા મળી. પછી એની હાવું વાંયેથી ફોનમાં વિડીયો ઉતારી લીધો અને મારી પાસે 2 લાખ રૂપિયા હતા ને એ બ્લેકમેલ કરીને 2 લાખ રૂપિયા લઈ ગઈ. અને પછી મને પાછું કીધું કે 2 લાખ રૂપિયા હજી લઈએ, નકર આ વિડીયો હું આખા ગામમાં મોકલી દઈશ અને તારી આબરૂ બધી કાઢીશ. હવે મારે શું કરવું? મરવા સિવાય મારી પાસે એકેય રસ્તો નથી. મરવા દ્યો મને. પણ સરપંચ આવી અમથી વાતમાં મરાય નહીં. આ તમે મરી જશો તો કાલ કોક બીજાને ફસાવશે. તો મારે શું કરવું હવે? જો તમારે કાંઈ ન કરવું, પોલીસને હું ફોન કરું, ઈ આવીને કંઈક કરશે. હાલો આ સાહેબ, ફતેપુરમાં આવો કયો કા. અમારા સરપંચ હારે નો થવાનું થઈ ગયું છે. હા સાહેબ આવે છે, હાલો હાલો. હાઉ હું છે ને એક ફોન કરી લઉં. હા કરી લ્યો ને. હાલો, કોણ? શોરૂમ વાળા બોલો છો ને? હું રાધા બોલું છું. એ મારે છે ને મારા ઘરે એસી નખાવાનું છે. હા, મોટામાં મોટું એસી હોય ને એ મારા ઘરે મોકલી દેજો. એ આ વાંધો નહીં. એ વાવ, તમે એસી માં ગયું? હા પણ આ આપણા નરિયાવાળા ઘરમાં એસી નો આલીમાં ધાબા વાળું ઘર જોય. એ પણ હાહુ એની ઉપાધિ તમે શું કરો છો? આમ જો ઓલો સરપંચ રહ્યો હાથ પડે બીજા 2 લાખ લઈને આવવાનો જ છે. હરવે હરવે કરીને એ 2 લાખ લાવે એટલે આ વિડીયો કાંઈ આપણે ડિલીટ નહીં કરવાનો. પાછું કહેવાનું કે હજી બીજા 2 લાખ લઈ આય અને પછી જો હરવે હરવે એનું ઘર, એની જમીન બધુંય વેચાઈ નાખવું છે અને આપણે રૂપિયાવાળા થઈ જઈશું. ધાબાવાળું નહીં, મોટો બંગલો કરી લઈશું. વાહ વાહ વાહ, પણ મારો નોખો રૂમ હો. કાંઈ વાંધો નહીં હાઉ, ઉપરના રૂમમાં હું રહીશ ને હેઠેકના રૂમમાં તમે રહીજો. સરપંચ તમે મોરા ન પડતા. હમણાં સાહેબ આવશે, ઈડાનો રસ્તો કંઈક કાઢશે. તમે મોરા પડવામાં. ઈ સાહેબ આયા ઉભા રહ્યો. શું થયું? સરપંચને કોઈ માર્યા? ના, કોઈએ માર્યા નથી સાહેબ. મારા સરપંચ હારે કેવું થયું એ તમે ખુદ મારા સરપંચને જ પૂછો. કેવું થયું સરપંચ? શું થયું? સાહેબ મારે તમને શું કહેવું? અમે અમારા ગામમાં પાણીનો પ્રોબ્લેમ હતો ને એનું કમ્પ્લીટ કરવા હાટું અમે અમારા ગામમાં ગટર ગાળતા હતા. તા રાધડી અમારા ગામની આવી મારા પાસે અને મને કીધું કે સરપંચ મારા ઘરે હાલો, અમારે નળની સમસ્યા છે, અમારે ક્યાં નળ ગોઠવવો, ક્યાં ફિટિંગ કરવું. મેં કીધું હાલ રાધડી હું તારા ઘરે આવીને તને થોડીક સલાહ દઉં. તો મારા દીકરાએ મને ફસાયો. હું જોઈના ઘરે અને મારી દીકરીએ મને આ બથોડા ભરવા માંડી, કંઈક કરવા માંડી અને પછી એની વાહાવું વાંયેથી ફોનમાં વિડીયો ઉતારી લીધો અને મને બ્લેકમેલ કર્યો. મારી પાસે 2 લાખ રૂપિયા જે ગામના હતા ને એ 2 લાખ રાતડીની લઈ ગયા અને મને કીધું 2 લાખ બીજા લઈ આવો, નકર હું આ વિડીયો આખા ગામને બતાવીશ. મારે શું કરવું સાહેબ? સરપંચ તમે આ સરપંચ છો એનો ફાયદો ઉઠાવીને તમારો જ વાક નથી ને આમાં? ના સાહેબ ના, પૂછો ગામના ને હું કેવો સવી. એ ગામના આવા સરપંચ સીધા છે. સરપંચનો કોઈ વાક નથી. સરપંચનો આટલોય વાક નથી. આવડી એમથી વાતમાં તો સરપંચ ગળાફો ખાવા ગયા. હે સરપંચ? ભલા મણાવ ગરાપો ખવા જવાય. મને એક ફોન કરી દેવાય ને. તમારા પાસે નંબર તો છે મારો. એ સાંભળો, તો સરપંચ નિર્દોષ છે એવું છે. હા,
આવા બનાવ હમણે બહુ બન્યા છે. આવી બાયું થઈ ગઈ છે જે આવા મોટા માણસને ફસાવે છે. એને હું મૂકીશ નહીં. હાલે મને એનું ઘર દેખાડો. હાલો 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 હાલો. બોલો કાંઈ સરપંચ ને હાલો હાલો. જોયું ને હાવ કેવો ઓલા સરપંચને ફસાઈ લીધો. પણ ઈ સરપંચ આવશે જ ખરો ને પાછો. આવે તે ને એનો વિડિયો આપણામાં પડ્યો છે નકર મોકલી દેવાનો હોય. હાલો હાલો મને ખાલી એનું ઘર દેખાડો ને. બોલો સરપંચ હારે કેવું કર્યું. આમ જોવો સાહેબ, આ રહી ને ઈ જ ડેલી એની. બોલી બે બેઠી હોય જ છે. હા ઈ જ. સરપંચ રોવાનું બંધ કરો અને મારી વાત સાંભળો. એને પકડવા હાટું મારી પાસે સબૂત જોઈશે અને સબૂત કાંઈ છે નહીં. તમારે પાસે 2 લાખ માંગ્યા ને, આલ્યો આ 2 લાખ હું આપું. જઈને એને આપી દો અને એને એવું બોલાવો તમારે અરે જી બધું કર્યું ને કહી દે. પછી હું આ વિડીયોમાં ઉતારી લઉં અને પછી જો એ હાવ હાવના છોતરા કાઢી નાખું. જાઓ જાઓ મોરાનો પડતા જાઓ. વિડિયોની બીકે તો આવવાનો જ છે ઈ. હાહુ આવવાનો નહીં, આવી ગયો. એ સરપંચ આયા આવતો રે આવતો રે અને પ્રવેશમાં આવતો રે હો. સરપંચે તો બહુ ઉતાવળ રાખી હો. 2 લાખ રૂપિયા ઘડીકમાં લઈને વી આવ્યા, હાંજે નો પડવા દીધી કા. હાલો આ તમારા 2 લાખ રૂપિયા. તમે આવું મારી હારે શું કામ કર્યું? મારી હારે કેવું કર્યું? લે કેસે મારી હારે કેવું કર્યું? એ સરપંચ તમારી હારે આવું ન કરી તો તમે અમને શું 2 લાખ રૂપિયા એમણે આપી દે? અને સરપંચ તમે હાવ ભોળા છો. બોલો તમારો કાંઈ વાંક નતો ને તોય કેવા અમે હાવ હવે તમને ફસાઈ લીધા. 2 લાખ રૂપિયા આપીને વહી ગયા અને બીજા 2 લાખ રૂપિયા લઈને આવ્યા. વાહ સરપંચ વાહ. હમણાં અમને પૈસા આપતા રહ્યો ને એટલે અમારું ઘર હાલ્યા રાખે. કયો છે તારો બાપો પૂછ. મારી માને બિચારા ભોળા ભાળા સરપંચને ઘીરે બોલાવી અને ફોલાવી અને બથોડા ભરી અને વિડીયો ઉતારી અને બ્લેકમેલ કરો છો. હવે તમે બે જોવો જો આ તમારું સબૂત. તમે જેવા કારનામા કર્યા ને બધો આ વિડીયો ઉતરી ગયો. હવે બે જેલમાં જાશો. રોશકી તારી માને તારી બાબને કાંઈક હારી સલાહ દેવાની હોય એના બદલે આવું કરાવે. હે હું કામ આવું કરો? પણ સાહેબ તો અમે શું કરવી? મારો ઘરવાળોય નથી, મારો હારોય નથી, અમે 2 હાવો વેકલ્યું છે, અમારે ખાવું શું? પણ તો દાડિયા જવાય ને કપા વીણમાં. આવા ધંધા કરાય? કામ ન કરવું પડે એટલે તો આવું કર્યું સાહેબ. હવે જોવો શું થાય છે. હે લાય પૈસા. હે ઓલા પેલા 2 લાખ લાય ક્યાં ગયા? સાહેબ તમને પૈસા આપી દેવી, અમારે નથી જોતા પૈસા, અમને જવા દેશો ને? અરે તમને જવા દો તો તમે કાલ પાછા આવું કરો અને કેટ લાઈને હલવાડો. તમારે જેવા રીતે ભારત દેશ બગડ્યો છે. આવું નહીં કરી સાહેબ એવું. હવે તો તમે ગયું આજીવન. સરપંચ આલ્યો અને સાંભળો એ તમે ગામના સરપંચ છો, તમારે હિંમત નો હારવાની હોય તો ગરાપો ખાવા ભાગ્યા. મને એક ફોન કરી દેવાય ને. હે હાલો જેલમાં હાલો. સાહેબ જવા દો ને. અરે જા ભાગ્યા ત્યાં વેચી થા જેલમાં જઈને આમ જો પેલા મહિલા પોલીસ ઊંધી રાખીને બે મારશે. સાહેબ હલવાડતી જોઈને. અરે બે ગઈ. અને સરપંચ તમે આ બધાના ઘરે જવાનું બંધ કરો. સમસ્યા એક ટેબલ માંડીને તમારે ઘરે બેહો. હાલો હા દીકરા કેવો કર્યું ગાયો.